રંગપંચમીનો મેળો. કેવો મેળો સાહેબ? રંગપંચમીનો મેળો. હવે શું છે આ રંગપંચમીનો મેળો એ જોઈએ. તો પંચમહાલ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિનો એક વિશિષ્ટ મેળો નવા વર્ષમાં રંગપંચમીના દિવસે ભરાય છે. આ દિવસે આદિવાસી લોકો પોતાના ગાયોનું પૂજન કરીને શણગારે એમના શિંગડા અને ડોકને રંગે છે અને ગામની ભાગોળે લઈ જાય છે. ગામમાં ઉત્સાહી યુવાનો આ ગાયોના માર્ગ ઉપર આડા સૂઈ જાય છે. આગળ આવ્યો કોઈક મેળો આપણે જોઈ ગયા. તો ગાયો છે એનું પૂજન કરીને શણગારીને ડોકમાં કલર કરીને શિંગડાને શણગારવામાં આવે છે અને ગામની ભાગોળે લઈ જાય છે, દોડાવવામાં આવે છે અને જે યુવાનો છે એ ગાયોના માર્ગ પર આડા સૂઈ જાય છે. આ મેળાની ખાસ અને આશ્ચર્યજનક વાત એ છે કે ગાયોનું ગણ છે એ સૂતેલ યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે છતાં એમને કોઈ પણ ઈજા થતી નથી. ઓકે, તો ગાયનું ધણ છે એ આ યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે છતાં ધણનો મતલબ શું થાય? ટોળું. તો ગાયોનું ધણ છે એ સૂતેલા યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે તો પણ એમને કઈ ઈજા થતી નથી. આ હેતભર્યું દ્રશ્ય જોવા લોકોનો સમુદાય એકઠો થાય છે અને મેળો આ રીતના માણવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો આ રીતના સરસ મજામાં ગાયો છે એને શણગારવામાં આવે છે. ઓકે, અને આ રીતના પછી એમને દોડાવવામાં આવે છે અને ત્યાં પુરુષો છે એ આ રીતના રસ્તામાં સૂઈ જાય છે. તો આ રીતના રંગપંચમીનો જે મેળો છે એ આયોજિત કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.